कोई चौका मारे रोहित है। रोहित ने चौका मारा, एक बॉल चार। रोहित से चालू करे तो पहलो बॉल चौको, पावर प्ले नो पहलो ज बॉल चौको मारी बॉलर नो स्वागत कर्યું છે। बीजो बॉल वाइट। हाँ, तीसरो बॉल आना बॉल हवा में बहु आना कैच ड्रॉप मैच ड्रॉप। पदी भाई कैच ड्रॉप કર્યો છે। હવે એ કેચ ડ્રોપ એમને કેટલી મોંઘી પડે છે આગળ જોઈ। આપણા બોલર ઓલ્ડ ઇઝ ગોલ્ડ। હજુ એક બોલ વાઇટ। हाँ, पांचमो बॉल वाइट आमा बे त्रण आई गया से। हाँ, पांचमो बॉल अना कट में मारी मिसफील्ड अने 4 रन। पांच बॉल लास्ट बॉल 1-2 गो। જીગર ભાઈ સ્ટ્રાઇક ઉપર અને હવામાં ઉપાડી દીધો છે અને આ બહુ શાનદાર ટ્રાય હતો। 1 રન। બહુ સારી ફિલ્ડિંગ પદીભાઈની। પાવર પ્લે સમાપ્ત।
હલો હલો 1 ઓવર 19 રન થયા છે. પ્રસાદભાઈ બોલિંગમાં, જીગરભાઈ બેટિંગ નોન સ્ટ્રાઇકમાં અને નોન સ્ટ્રાઇકમાં રોહિતભાઈ. 1 ઓવર 19 રન મારી દીધા છે. દાદરવાડી લાયન્સે શાનદાર બોલિંગનો પત્તો નથી આપ્યો લાયન ટાઇટલે. અને આના પછીની મેચ દાદરવાડી ટાઈગર અને દાદરવાડી વોરિયર્સની મેચ છે. શાનદાર બોલ પણ વાઇડ બોલ નાખી દીધો પ્રસાદભાઈ. नदी नीचे आसमान वही सर ઓ શાનદાર બોલ. ઓ આઉટ આપી દીધો સુમિતભાઈએ. અમ્પાયરે सचिन શાનદાર કેચ પકડી સચિનભાઈ કાંજાએ. પ્રસાદભાઈ શાનદાર બોલ નાખી દીધો. જીગરભાઈને યાન ઓલા કરી નાખ્યા, આઉટ કરી નાખ્યા. હવે બેટિંગમાં આવે છે ગોવિંદભાઈ કાંજા. ઠેઠ નાસિકથી રમવાયા છે દાદરવાડી પ્રીમિયર લીગ. ગોવિંદભાઈ કાંજા સ્ટ્રાઇક પર. શાનદાર બોલ નાખ્યો તો પણ નો બોલ દેવામાં આવ્યો છે. એક પ્લેયર એક્સ્ટ્રા બહાર યા લગાડી દીધો યા અંદર છે એ ખબર નથી, પણ એક નો બોલ આપી દીધો. ફ્રી હિટ છે આ બોલ. ટોટલ સ્કોર 21 રન. એક ઓવર એક બોલ 21 રન થયા છે. આ બોલ ફ્રી હિટ છે. ગોવિંદભાઈ સ્ટ્રાઇકમાં છે. પ્રસાદભાઈ એમનો બીજો બોલ લઈને આવી રહ્યા છે. ફ્રી હિટનો બોલ ગોવિંદભાઈ સ્ટ્રાઇક ઉપર. અને આ શાનદાર કવરમાં મારી દીધો છે પ્રદીપભાઈ ફિલ્ડિંગમાં. અને બોલ રોકી લીધો છે અને 2 રનની કોલ દીધો અને ગોવિંદભાઈ રન આઉટ. ગોવિંદભાઈ આઉટ થઈ ગયા છે બીજા રનમાં. વિકેટ દઈ દીધો. ફ્રી હિટમાં રનઆઉટમાં વિકેટ મળી રહી ગોવિંદભાઈની.
એક કેવું ખરા મને નથી આ બરાબર એટલે બધા માંગો શેડ્યુલ માંગો સાહેબ બધા કેવું શેડ્યુલ પાણી કોણ દૂસરે બેમાં દૂધમાં ન રહેશો જય માતાજી ભાઈ. હા એમાં ન રહેવાય એવું આ પ્રસાદભાઈ આયા બોલિંગ કરે છે હવે. સ્ટ્રાઇક ઉપર છે સચિનભાઈ ચેખલિયા અને આ પ્રસાદભાઈનો બહુ શાનદાર બોલ. લાગ્યો મને સચિનભાઈનો પહેલો બોલ હતો એમાં બહુ પ્રેશરમાં હતા. પ્રસાદભાઈની બહુ સારી બોલિંગ. અને આ પ્રસાદભાઈનો નેક્સ્ટ બોલ લઈને રેડી. ના હવે જોઈ સચિનભાઈ શું કરે છે. ભાઈ આપણે એમને સંતોષ ખાવ બહુ ભારી બોલ અને આ પ્રસાદભાઈનો નેક્સ્ટ બોલ. બાપા નકામ પાપ લઈ દીધો અને આ સચિનભાઈ શાનદાર સ્ટ્રેટ શોટ મારી દીધો છે પ્રદીપભાઈના હાથમાં. શાનદાર કેચ. પ્રસાદભાઈની અત્યાર સુધી બહુ સારી બોલિંગ. એમને સ્ટાર્ટ બહુ સારું કર્યું હતું દાદરવાડી લાયન્સે, પણ અત્યારે એમની ધડાધડ વિકેટ પડવા માંડી છે. જય માતાજી ભાઈ. 2026નું અમારું પ્રીમિયર લીગ દાદરવાડી સિઝન 6 મારી નાયક ગંગાનું દાદરવાડી હવ મારી નાયક ગંગા રમશે ભાઈ. તો હવ ભાઈ નાયક જોતી તો હશે જ તે, એટલે એવું કોઈ નથી. આમાં બધા હાઈકના જ છે. ખાખોડો, બુટ્યો, રાફુક્યો, ભૂચ્યો, કોઈ બારું નથી. ને હતા નવા બેટ્સમેન રોહનભાઈ ખાખરોડિયા ગામ ખારવાના. અમે બોલિંગ નાખે છે પ્રસાદભાઈ ખાખરોડિયા ગામ ખારવાના. ખાખોડિયા થોડાક વધારે છે દાદરવાડીમાં. પ્રસાદભાઈની સારી બોલિંગ રહી છે અત્યાર સુધીમાં. જય માતાજી. આગલી પ્રીમિયર લીગના સ્ટાર બેટ્સમેન ફાઇનલ જીતાડી હતી અમને. રોહનભાઈ ખાખોડિયા 4 બોલ 4 સિક્સ માર્યા હતા. આ પ્રસાદભાઈ બોલ રાખવા અને રોહનભાઈ બેટિંગમાં શું કરે જોઈ. અને આ શાનદાર ટોંગ ઓફમાં શોટ. આ પદીભાઈ નીચે ના કેચ. રોહનભાઈ આઉટ થઈ ગયા પહેલા બોલે. ફૂલ ભારી બોલિંગ ચાલુ છે. દાદરવાડી લાયન્સની અત્યાર સુધી બહુ સારી બેટિંગ હતી, પણ અત્યારે હવે દાદરવાડી લાયન્સ બહુ ડીપમાં જઈ રહી છે. અને આ પ્રસાદભાઈના ઓવરે આખી ગેમ ચેન્જ કરી નાખી. હવે ખબર નહીં નેક્સ્ટ કોણ બેટિંગમાં આવશે. અત્યારે દાદરવાડી ટાઇટન્સ ઓન ફાયર. હવે જોઈએ આગળ મેચની સિચ્યુએશન શું થાય છે. અને હવે નેક્સ્ટ બેટ્સમેન દાદરવાડી લાયન્સના સ્વયં કેપ્ટન પૂનમભાઈ યશવંતભાઈ કુંડિયા ક્રીઝમાં પ્રવેશ કરી રહ્યા છે. હવે જોઈએ નેક્સ્ટ હવે એ શું કરે છે. ભાઈ તમે ભાઈ જોયું હશે કે બાપ દીકરો દાદા કોઈના જ નસીબમાં હોય બાપ હારે રમવાનું. આ રોહિતભાઈ કુંડિયા એમના સામે ઊભા છે, અને ભાઈ સ્ટ્રાઇક ઉપર છે પૂનમભાઈ યશવંતભાઈ કુંડિયા. એમના પિતા સાથે એમને રમવાનો આવો સુનેરો મોકો મળી રહ્યો છે. પ્રસાદભાઈનો નેક્સ્ટ બોલ હેટ્રિક બોલ. અને આ શાનદાર વાઇટ. આ અત્યાર સુધી બહુ સારી બોલિંગ નાખી હતી પ્રસાદભાઈએ, પણ એક બોલ ડાઉન ધ લેગ વાઇટ નાખી દીધો.
અને હવે નેક્સ્ટ બોલ લઈને પ્રસાદભાઈ, અને આ યોર્કર બોલ, અને પૂનમભાઈએ એવી સમજદારીથી એક રન માટે લેગ સાઈડમાં સિંગલ કાઢી લીધો. પૂનમભાઈને ખબર છે કે હવે અમારી બહુ વધારે વિકેટ પડી ગઈ છે, તો આ બોલરને માન આપવું પડશે, તે માટે શાનદાર એક સિંગલ કાઢી લીધો એમને. कितना स्कोर हुआ? स्कोर कितना हुआ? चला स्कोर क्या है सौरभ भाई? स्कोर कितना हुआ? 2 ओवर में 2 ओवરમાં 24 રન થયા છે. હવે નેક્સ્ટ બોલર અમારા પ્રદીપભાઈ ખાખોડિયા. આ પણ જો ભાઈ બધા આમાં પણ અમારા ખાખોડિયા છે, ગામ ખારવાના. અને આ પ્રદીપભાઈ ઓવરનો પહેલો બોલ લઈને આવ્યા. પૂનમભાઈ સ્ટ્રાઇક ઉપર, અને આ શાનદાર કવરમાં શોટ માર્યો પ્રદીપભાઈ. ત્યાં કોઈ પ્લેયર પ્રસાદભાઈ છે, સિંગલ માટેનો શોટ. રોહિતભાઈ કુંડિયાના હાથમાં સ્ટ્રાઇક. તો પણ પહેલા ઓવરમાં એટલા રન આવી ગયા હતા, તો પણ હવે નેક્સ્ટ ઓવરમાં દાદરવાડી ટાઇટન્સનું બહુ સારું કમબેક. હવે જોઈએ પ્રદીપભાઈનો થર્ડ ઓવર લઈને આવ્યા છે, શું કરે છે જોઈએ. આગળની કોમેન્ટ્રી કરશે ગોમભાઈ મુકેશભાઈ ખાખોડિયા. જય માતાજી. પહેલા ઓવરમાં સરસ રન આવી જતા, બીજો ઓવર પ્રસાદભાઈ દબાઈ દીધા, અને આ બીજો બોલ લઈને આવતા પ્રદીપભાઈ, અને આ લો ફૂલ ટોસ, અને આ સીમા રેશા પા છટકાર. એક નંબર 6 મારી દીધો છે રોહિતભાઈ કુંડિયાએ. બાપ બેટાની જોડી બહુ જબરી ચાલુ છે. લો ફૂલટોસ બોલ નાખી દીધો હતો અને 6 મારી દીધો. આ રોહિતભાઈ ત્રીજો બોલ પ્રદીપભાઈ લાગતા, અને આ સરસ બોલ નાખ્યો ડિફેન્ડ કરીને, સિંગલ લાઈન ભાગી લીધો. રોહિતના પપ્પા બેટિંગમાં આવ્યા, પૂનમભાઈ કુંડિયા. જોઈશું શું કરે છે. હા, નેક્સ્ટ બોલ લાગતા, અને આ બોલ કવરમાં મારી દીધો છે. સીમા રેશા પા 4 રન. બાપ બેટાની જોડી બહુ જબરી ચાલુ છે. બેટો 6 મારે તો બાપ ચોકો મારે. કવરમાં મારી દીધો છે 4. कितना बोल? 4 બોલ, અને આ પાસો ઓફ સાઈડમાં મારી દીધો છે પ્રસાદભાઈ અહીંયા, અને આ 1 રન છે સંતોષ. અને આ ઉપરથી બોલ હાલો ગયો, કવરમાં આવ્યા ભાઈ વિપુલભાઈ. સરસ બોલિંગ લાગતા. 5 બોલ 37 રન થઈ જશે. 37 લાસ્ટ બોલ પ્રદીપભાઈનો. પાછો લો ફૂલટોસ બોલ નાખી દીધો પ્રસાદભાઈ અહીંયા, અને આ સિંગલ સ્ટ્રાઇક રોહિતભાઈ રાખતા લાસ્ટ ઓવર. रन થઈ ગયા 3 ઓવર. લાસ્ટ ઓવર 3 રન દબી ગયા. આ ઓવરમાં સારા રન માર્યા છે. પ્રદીપભાઈ ભોજિયા લાસ્ટ ઓવર નાખવા આવ્યા છે. ગામ બલદાણાના. જોઈશી શું કરે લાસ્ટ ઓવર. રોહિતભાઈ શું કરે છે ના, શાનદાર બોલ નાખ્યો, ડીપ કરી દીધો છે.
અને આ વિપુલભાઈ બોલ મિક્સ ફિલ અને આ ધમુભાઈ સરસ થ્રો માર્યો અને આ પાછી મિસ ફિલિંગ સરસ બોલ નાખ્યો તો મિક્સ ફિલિંગ થઈ જાય થોડી 1 રનના 2 રન હલાયા પાછા રોહિતભાઈ બેટિંગમાં અને પ્રદીપભાઈ બોલિંગમાં જોઈ છે શું કરે છે આ બીજા બોલે આ બોલ ફૂલ મારી દીધો અંદર ગરી ગયા અને વાય રોશુભાઈ સરસ ફિલ્ડિંગ અને 1 રન પાવર પ્લેની ઓવરમાં મિસ ફિલ્ડિંગ કરીને ચોક્કસ આવવા દીધો હતો અત્યારે કમ બેક કર્યું રોશુભાઈએ બોલ સરસ પકડ્યો આ ત્રીજો બોલ લાગતા અને આ પોઈન્ટમાં મારી દીધો છે લાંબો 6 જબરો 6 મારી દીધો બાપ બેટાની જોડી બહુ જબરી જમી જાય છે બાપ છક્કો મારે તો બેટા ચોક્કો મારે દો ભાઈ મને માનામ દો બહુ સારો 6 માર્યો પૂનમભાઈએ લ્યો કરો અમારા ધર્મેશભાઈ ખાકોડે આ બોલર હાટે બહુ મહેનત કરતા હતા કહેતા હતા અમારા બોલરનો પગ ઇન્જર્ડ છે હિંમતનગરું કહેતા હતા પ્રદીપભાઈ ભોજૈયા એમ કહેતા હતા પણ આ અમારા સિનિયર દાદરવાડીના સિનિયર પ્લેયરે પૂનમભાઈ યશવંતભાઈ કુંડિયા એમને કવર ઉપર 6 માર્યો ભાઈ અત્યારના ટાઈમમાં કવર ઉપર 6 મારો કોઈ આસાન કામ નથી અને આ નેક્સ્ટ બોલ લઈને પ્રદીપભાઈ ભોજૈયા રેડી અને એમને કવરમાં હવે એક્સ્ટ્રા 2 પ્લેયર લગાવી દીધા અને આગળનો મિડ ઓફ આગળ કરે છે ફિલ્ડમાં વારંવાર ચેન્જીસ કરે છે કારણ કે દાદરવાડી લાયન્સના બહુ વધારે સ્કોર થઈ ગયા છે હવે જોઈએ નેક્સ્ટ બોલ પૂનમભાઈ શું કરે છે ખુદ જિમ્મેદારી લઈને રમી રહ્યા છે અને આ નેક્સ્ટ બોલ રમ્યો અને આ શાનદાર સામે શોટ અને આ વિશાલભાઈની શાનદાર ફિલ્ડિંગ અને 2 રન કમ્પ્લીટ 2 રન કમ્પ્લીટ કરતા પણ બાવજૂદ આ 3રા રન માટે અને આ 3રો પણ રન કમ્પ્લીટ દાદરવાડી લાયન્સની ટીમ ફૂલ જોશમાં દાદરવાડી ટાઇટન્સ હલકામાં લઈ રહી છે એમ લાગે છે અમારી 6 માંથી બધેથી ભારી ટીમ બધા સમજતા હતા પણ આ દાદરવાડી ટાઇટન્સનું અત્યાર સુધી એટલું સારું પરફોર્મન્સ નથી થયું હવે જોઈએ જય માતાજી 9 બોલ 22 રનની જરૂરત અને આ પરચાદભાઈ સરસ મારી દીધો છે શટ અરે યાર કેચ ડ્રોપ લાગ્યો તો ષટકાર જ હતો અને આ જો 4 જીગરભાઈના હાથથી કેચ છૂટી ગઈ પરચાદભાઈ સરસ માર્યો તો બોલ પણ કેચ હતી ડ્રોપ થઈને ચોકો एक महीना हो गया प्रॉब्लम तो મનાયા એક આઠ બોલ અને 18 રનની જરૂરત પરચાદભાઈ ઉભા રહી તો થઈ જશે રન અને આ સરસ બોલ નાખ્યો તો અને લો ફૂલટોસ અને આ મિસ ફિલિંગમાં અને આ રનઆઉટ થઈ ગયા ભાગ્યા હતા બહુ ફાસ્ટ ડાય મારી હતી પરસાદભાઈએ
અમારા ભાઈ દાદરવાડીના પ્રમુખભાઈ આવી ગયા છે અહીંયા પ્રકાશભાઈ રમેશભાઈ ખાખોડિયા ગામ ખારવાના એમનું આગમન થઈ રહ્યું છે. ભાઈ તાલી વગાડો. આગલા ફેરે આગલા ફેરે બહુ સરસ કોમેન્ટ્રી કરી હતી અમારા પ્રકાશભાઈજીએ. बैट्समैन कौन है? પ્રદીપભાઈ ખાખોડિયા બેટિંગમાં આવી જશે અને હાથ બોલ અને 17 રનની જરૂરત. ભાઈ ખારવાડી જય માતાજી. હવે અમારા ભાઈ પ્રકાશભાઈજી કોમેન્ટ્રી કરશે આગળ એ કરશે. જય માતાજી. સર્વે મારા વાઘરી સમાજ નાયત ગંગાને અને અમારા વાડી ભાઈઓને અને ભારત વર્ષના તમામ ક્રિકેટ ખેલે છે જે અત્યારે યંગ છોકરા છે એમને ધન્યવાદ અને કોટી કોટી વંદન. જે એક પોપ્યુલર બતાડે છે અને જે આપણા હર વિસ્તારમાં રહે છે એમનું નામ રોશન કરે છે. પહેલાં અમારા જમાનામાં તો આવું યુટ્યુબને એવું નહોતું, તો અત્યારે લાઈવ જોવા મળે છે, ઘરે બેઠા બેઠા જોવા મળે છે. જ્યાં છોકરા શું પરફોર્મન્સ કરે છે એ બધું ઘરે બેઠ ફેમિલી જોવે. તો બહુ આ ટેકનોલોજીના આધારથી બહુ આગળ આપણે નીકળી જશે. તો સર્વેને જય માતાજી. વિનાયક ગુલ બોલિંગ બોલ ડોટ કરાયો અમારા વિનાયકભાઈ ઉગરેજા ગુંદિયાળાના દાદરવાડીના ભાણેજ. 22ના 4 રન. મહાયોદ્ધામાં નાનો બોલર બતાતો નથી, ખાલી એના બાલના સોટલે જે વાળી છે બતાવે છે. ગુંદિયાળાના ઉગરીજો વાડીનો ભાણ્યો છે. આમ તો રમાડતા નથી પણ જવા દો એને કોઈક જીવ પડે. હાઈટ છોટી ફાઇટ મોટી, લેગ સાઈડ શોટ મારતા 2 રન કમ્પ્લીટ કર્યા. સ્વીપ શોટ મારીને 2 રન લેગ સાઈડના અંદર. મિડલ બોલ. ઓહો હો હો ગુડ કેચ. નાનો બોલર અને નાનો કેચર, મોટાને લઈ લીધો આટામાં. ગોવિંદભાઈ
કાંજા. કેચ પકડનાર ગોવિંદભાઈ કાંજા, બોલ નાખનાર વિનાયકભાઈ ઉગરેજા. બે નાના થઈને એક મોટાને લઈ લીધો. સચિન જયંતિ કાંજા, ગામ શિરોણિયાના. યોદ્ધા તો લાગે છે બાહુબલી જેવા, પણ નાના છોકરા શું કરે છે જોયું હવે. ઓ ગ્રાઉન્ડ શોટ, એક રન કમ્પ્લીટ કરતા. બે ફિલ્ડિંગ. दोन बॉल, दोन ना, બે બોલમાં 9 રન. દીપકભાઈ ખાખરોડિયા ખજીલીના સામે સ્ટેક ઉપર અને શોટ મારતા અને ઉપરથી 4 રન. ગુડ શોટ. ખજીલીના ખાખરોડિયા દીપકભાઈ, દિલીપભાઈ ભાઈ બોલ બરોબર બતાવવા મળ્યો છે એમને, કારણ કે હમણે બોલર એટલો ખાસ નથી, છોકરું છે. સ્ટેક ઉપર દીપકભાઈ ખાખરોડિયા, નોન સ્ટેક ઉપર સચિનભાઈ કાંજા. ખાખરોડિયાભાઈ ખજીલીના, કાંજાભાઈ શિરવાણિયાના.